દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો. આપણે જો આપણી ખેતર ભોગી ગયા ગાવું લઈને, અને વિપુલભાઈને ગાવું વળી જાય છે એની રીતે હાલી જાય મોર. જો આમાં હતી વાહેથી મોર થઈ ગઈ, એને મોર કરી દીધા. આપણે વાહે રેવી એ જો જાય મોર, આપણે ગૌ નાકલ મારી દેવી ને એને ગૌ મોર થઈ જાય બધી પાડીને ગાવું ને બધી. થોડીક ગાવું આપણે એને કેટલી લાંબી છે જો, કાંઈ વાંધો નહીં. એટલે કીધું આકલ મારી દેવી ઘડીક વાર ઊભ્યું રે, એ બધું ધોળું થઈ ગયું. હા રેડી. અને વિપુલભાઈની જો એ ખેંચે જ જાય આ છે ગમે એ કાંઈ વાંધો નહીં. ફોન કરીશું અને પૂછી લઈશું શું છે કાંઈ હોય કે મિત્રો. આપણે ઠેઠ વાવી કોઈ રહેલા આવ્યા ધીમે ધીમે, ઓલા પણ નળ હતી ત્યાં ન ગયા, કારણ કે આ બધા ઉપરવા જાય છે તો આપણે જ આવીને વાવી નહીં તો એ બધા શેલામાં જાય. શેલામાં ને 2 જણા, એક વરાડી માર્ગે જાય છે 2 જણા, અને એક શૈલોભાઈ જે ખીજડીયા માર્ગે. એટલે અજાક માર્ગ ભાઈ તો કોરો ન રહેવા દેવાય, તો ત્યાં આપણે જ આવું. તો ચલો કન્ટિન્યુ રહીજો. કેવું છે ખડ હું બતાવીશ તમને. ખડ હોય જો, નગર તો આવું જ હોય બધી. તો મિત્રો વ્લોગ ઉતારવાનું મન નથી થતું એવું છે, અને વાવી આપણે ગાવું સારવાનું મન નથી લાગતું. ક્યાં જવું ગાવું લઈને એમ થાય છે. તો ચલો કેમ. તો મિત્રો આપણને આજ મૂડ નથી કાંઈ, અને આપણે આઈને સવ્યા પાળે ને પાળે. આજ આ ફાળે રહેવું છે, પછી ઓલા ફાળે જવું છે, એવું બધું કરવું છે. એટલામાં સાઈડશું અહીંયા બધી પીપર પાસે ને. હમણાં અહીંયા કોઈ સાઈડ જ નથી, કારણ કે ઓલા ગાવું અહીંયા પડી છે. આપણું મૂડ નથી ને આગળ જવાનું કે વ્લોગ ઉતારવાનું, તો ગાવું અહીંયા પડી છે. તો મિત્રો આપણે જો પાળે સડાઈ દીધી ગાવું, પોળી ગઈ. ખડ સારું છે આ પાળે, જોઈ લો કાંઈ ઘટે નહીં. મસ્ત ખડ મોટું મોટું છે, અને સરે એવું છે ખાય એવું, મોઢું દુખે એવું નથી. આમ તો બધી હેઠે છે ને સાવ નાનું છે ને, એટલે સડ્યું નથી. સરે પણ મોઢું દુખવા મળે પછી બહુ ન છે રજાની ઘડી ઊભ્યું રહે, કારણ કે મોઢું દુખવા મળે દી બિસાડી એમ જ કરે ને, શું કરે. એટલે આ બાજુ ખડ સારું છે અહીંયા, પણ ત્યાં નીચે જાહે નહીં. 3-4 જ જાહે, જરસા ને ડોબુની બધા જાહે, બાકી નહીં જાય. જોવો ઝાડવા બળવા ખાઈ જાય તો કેવું મસ્ત મોટા મોટા ઝાડવા છે. ખાઈ તો થાય ને. આમે નથી જતા ઓલા પાળે, આ જ પાળે રહેશે પાછા. તો ચલો આ પાળો સારી ને પુલ હેઠે આખવાશ હાલે ને, તો ઓલા. તો મિત્રો જો ચડાવ્યા છે આમ પાળે. ઓલી જર્સી જાય ને તો જ જાય વાહે, નકર જાય નહીં. પાણી ભર્યું છે ને એટલે માંડ હાલે પુલ ઉપર થઈને. અને અહીંયા ગીત વાગે છે, કોપીરાઇટ ન હોય સારું. શું કહેવાય, ગોળો હાલે છે ને, સિમેન્ટ ભરે છે ટ્રેક્ટરમાંથી, એટલે ગોળામાં નાખે તો એ એનું કામ કરે, આપણે આપણું કામ કરવી. બહુ જવા નથી દેવી આપણે, મોર જવું જોઈએ. નગર છે ને વહી જાય સીધે ઓલા માર્ગે ચડી જાય ઠેઠ ઓલા. પણ પાણી મોહરવું નહીં, આમ ફરીને જવું પડે. તો ચલો અહીં મોર હાલ્યા જાવી, પાછા વાળતા આવીશું ઓલા બાવળેથી, કાં વળી જાય એની રીતે. તો ચલો મિત્રો આ પાળે કોઈ નથી આવ્યું હમણાં, કેટલા દિવસ થયા કોઈ નથી આવ્યો ને. તો આપણી ગૌ જો રેડી પડી છે એની રીતે, તો જ પોળે ને ફોળે નહીં. એની રીતે પડી છે, અને પોળવા દેવી જ્યાં લગી પોળે ને ત્યાં લગી. બહુ આઘે રાખ થોડેક લગી ન જાય એક ખેતરમાં, પછી નહીં પોળે. રેડ થયું પછી આકડ મારવી જોઈએ. તો ચલો ત્યાં લગી તો પોળવા દેવી, પછી જાવી એક ગટરમાં. આપણે જાવી સીધ ગટરમાં જાવી, એમાં ખડ આડું હોય છે, જાવી તો ખરા. તો ચલો જોઈ લો બહુ પોળ્યું ગાવું આપણી. ગાવું આઈના ને બપોર પાડી દે. હજી તો નળ થોડીક આગી છે, બહુ આગી નથી, તો ભલે પાડી દે આઈના ને. મિત્રો ઓલી પહેલી નળ હતી એમાં જવાનું તો બંધ રહ્યું, પણ ત્યાં તાર મારી દીધા હતા. તે દિવસે તાર નહોતો મારે, હું ગયો ને ત્યારે આજકાલ મારી દીધા. તો હવે પાછું આપણે ઉપરવા આવી. બીજી નળ છે ને આવડું ખડ છે, કડી લગીને, તો એમાં જ આવી. તમે જોઈજો, તમને હું બતાવીશ બ્લોગમાં. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં મિત્રો. કોઈને કહેતા નહીં આવે નળ સારી એમ. તો ચલો જાવી આવે છે એ પોળવા મળે. ખડ સારું આવી જાય ને તો પોળવા મળે, નકર હાલી આવે. ખડ તો અમે અહીંયા સારું જ છે, તો એ રખડી રહે, કાંઈ વાંધો નહીં. તો જાવી જ ખરા, ત્યાં ધરાઈ રહે કડ લગીને ખડ. એટલે મેં જોયું તો કોઈ કીધું નથી. તો ચલો તો મિત્રો આ ખડ જોવો તમે, ખાલી જોવો તો કડ લગીનું છે ને, બે સાઈડ બતાવો જ તમને. એક પેડો છે અહીંયા જોઈજો. આ ખડ કેવડું ખડ છે,
એવું છે બધું. એટલામાં ભેડો હોય ને એટલામાં જોવો કાંઈ ઘટે નહીં એવું ખડ છે. તો સારી દેવી પાણી બાણી પીએ આપણે. ઘઉંની પાણી પાઈ દીધું ખાડે ને હવે મૂકવી. તો ચલો કન્ટિન્યુ રહી. આ બધું ઊંધું દીધું. કેવડું મોટું ખડ હતું. એ ઓલી જર્સી છે ને અહીંયા હાલીને એટલા ઊંધું પાડી દીધું. ના પાડી બાડીને હવે લેવા જ મળ્યા છે. જોઈ લો બતાવું હમણાં તમને ઓલી પાસે ઘઉં રહીને ન્યાય બતાવું. અહીંયા જુઓ તમે ખાલી ડૂસા ભરે છે. ભલે ખાધ્યું ખાવા દે કલાક સર એટલે ધરાઈ રહી આપણી ઘઉં પછી હેલા જવી ખાવ એને. તો ચલો કન્ટિન્યુ. ખડ બતાવું. ઓહો વાત જ પૂછોમાં એવું મોટું ખડ છે. ગાવું આમ જો ઢકાઈ જાય ને એવડું મોટું ગાવુંથી મોટું ખડ છે. હજી આખી ગટર એવી છે તો અડધી જ સારી આખી નથી સારી. આપણે ગાઉ ધરાઈ રહે ને એટલે પૂરું બધી ગાઉ આવી ગઈ ને આમ જોઈ લો. ખડ તો જો ખાલી કોમેન્ટ કરજો મિત્રો ખડ કેવું છે આમાં. જોવો હજી આગળ ગાઉની હાઈટ પ્રમાણે એની કરતાં મોટું ખડ છે. આ બે હાથ દીધું એટલામાં ના જોવો તમે. તો ચલો કન્ટિન્યુ આપણે સારી લેવી એટલું. મિત્રો ખડ કેવું છે જોઈ લો. તોય ગાઉ નથી આવું સરતી બરોબર. જોઈ લો પૂરું થઈ ગયું. આ ખડ એમનામ છે. આ પાડીને કૂણું ભાવે બાકી ભાવતું નથી એવું છે. ગાઉ અડધી તો ઊભી રહી ગઈ છે. તો ભલે ઊભીને બીજી સરવા દો. હજી ઉપરવા તમને બતાવું. જોવો હજી ખડ કંઈ ઘટે નહીં. જોવો તો ખરા આ ખડ ખાચ્યું નથી પાકી ગયું છે ને એટલે ખડ મોટું છે. તો ચલો પાછી વાલ લેવી અહીંથી. હવે ન સરવું હોય ને તો અહીં પાછી વાલ લેવી. આગળ નથી જવા દેવું. સરો નગર વળી જાઓ બાર્યું હાવ. તો ચલો આપણે આગળ જઈએ. સરે તો ઠીક છે ને પાછી વાલ લેવું. તો મિત્રો ગાઉને આમાં બહુ બીક લાગે હો. જો તો પાછું વળી ગયું ને અહીં ઠેઠ વી આવ્યું. આમ મેં વામ કરી ન આવ્યું અને હવે અહીંયા આવીને પોળવા મળ્યું. હવે તો પોળો. હવે તો આકલ રાખવી છે. હવે તો જવા નથી દેવ્યું. જો બહુ બીક લાગે છે ગાઉને. એ વાંધો છે. ભાગી જાત હમણાં. હું મોર ઉપર જ ને ગાઉ વહી જાત ક્યાંય બારી નીકળી જાત. સારું કર્યું અહીંયા આંબી ગયો. ખડ જોવો તમે ખાલી કોમેન્ટ કરો. આખી નેળ ભરે આ ખડ. તો ચલો આપણે આગળ રાખતા જાવી બારા. બીજું ભાગી જાત ગાઉ. મિત્રો 2 વાગ્યા આપણે બારા નીકળી ગયા. જોઈ લો ગાઉ ધરાણી પાણી પીધું બધે ગાઉએ. કોઈ વાત પૂછોમાં હજી જવા બે થઈને પીવે છે બધી ગાઉ. હવે ક્યાંય સરશે નહીં એવું લાગે છે મને. કંઈક ઊભી રાખવી જોઈએ સાંઈ. ઊભી રહે ને તો આગળ એક કટકી આવે એમાં ઊભી રાખવી ને પડવું હોય એ પોળાય. બીજું શું બેહેવું હોય એ બેહે. તો ચલો જ આવી જ કટકીમાં. ગાઉ ધરાણી છે. જે બોપટ થયું છે ત્યાં ધરાઈ ગયું ગાઉ. બોલો હવે ટાઈમ કેમ કાઢો. તો ચલો કન્ટિન્યુ રહેજો. જોવી ટાઈમ નીકળે છે કે નહીં. નકર પછી હાલ્યા જાવી ધીમે આવો. આકલતા હાલ્યા જાય ને તોય પોળ્યા જાય એમ. મિત્રો આપણે આવ્યા છીએ માંડવીવાળામાં. જોઈ લો પોગી જાઓ ફટાફટી. વિપુલભાઈ મેહુલભાઈ હું શૈલોભાઈ અને વિશાલ આમ 3-4 સેવી 4 જણા સેવી. માંડવીવાળું કેવડું મોટું જોઈ લો. ખડ જુઓ તમે ખાલી કોમેન્ટ કરજો ખડ કેવું છે. આપણે સાર્યું એવું એને કરતાં થોડુંક નાનું છે પણ ઘણું ખડ છે. સારું છે ખાઈ જાય ગેમ. આ સારું ખડ એને ઓલા કરતાં આખાઈમાં એવું છે. જોઈ લો હજી હાલી જ આવે ગાવું. એટલી જ આવી ગઈ હજી હાલી આવે. તો ચલો આપણે એકાદી રીલ્સ ઉતારી નાખી. તો કન્ટિન્યુ રહી જાય.